દર 6 મહિને 8 મહિને આ વસ્તુ બને છે. અલંગમાં ફેંકે તો એનું આ લોકો અહીંયા સતત હોય મોનિટરિંગ તો પકડાય. એટલે અલંગથી આ બાજુ આવે, આ પાદરીથી કે આ એટલા આ એરિયામાં જ્યાં કોસ્ટગાર્ડમાં ઓછામાં ઓછી માત્રામાં આ લોકો હોય છે, અથવા તો સિક્યુરિટી ઓછી હોય છે. પ્રહલાદસિંહ સરવૈયા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા. સાહેબ, બહુ ગંભીર પ્રકારનું કેમિકલ અહીંયા દરિયામાં લાખો લીટરમાં છોડવામાં આવ્યું છે કોઈ પણ અજાણ્યા શખ્સો દ્વારા. અને આની સીધી શંકાની દ્રષ્ટિ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તરફ જાય છે, કારણ કે આટલી મોટી માત્રામાં આટલું ઝેરી કેમિકલ બીજા કોઈ પાસે હોઈ શકે નહીં, સામાન્ય માણસ પાસે. એ આજે ચોથો દિવસ છે. આજથી 2 દિવસ પહેલાં રાત્રે અહીંયા દરિયામાં અમને જાણકારી મળી એટલે અમે કાલે રાત્રે પણ અહીંયા હતા, કાલે આખો દિવસ પણ અહીંયા હતા. જીપીસીબીમાં રાઠોડ સાહેબને પણ મેં જાણકારી આપી હતી. કાલે એમની ટીમ આવી હતી, અમને સેમ્પલ લેવડાવ્યા. કાલે ન્યૂઝના મીડિયાના મિત્રો પણ હતા ઘણા. ખૂબ મોટી સંખ્યામાં દરિયાની સપાટી ઉપર 2 ફૂટનો લેયર થઈ જાય એટલી માત્રામાં કેમિકલ. અને અત્યારે કાંઠે માછીમારોની જાળોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો છે. એમના ઓરડાઓમાં તમે જોઈ શકો છો, એમના કપડાઓમાં એ લોકોની મુલાકાત 2-3 દિવસથી લીધી છે. એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે અને આવનારા 3-4 મહિના એમના માછીમારી ઉદ્યોગ ઉપર ખૂબ માઠી અસર પડવાની છે, એ પણ ફાઇનલ છે. એક વ્યક્તિને અત્યારે 50,000થી લઈ 5 લાખ સુધીની નુકસાની આ લોકો ભોગવી રહ્યા છે. અહીંયા મામલતદારશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને આ જાણકારી આપી છતાં પણ હજી કોઈએ નક્કર પગલાં લીધા હોય એવું જણાતું નથી. એ જીપીસીબીની માથે જ, કોસ્ટગાર્ડની માથે જ ડિપેન્ડ છે. એ લોકોની પણ જવાબદારી બને છે. આ લોકોને કંઈક વળતર મળવું જોઈએ. સરકારે આમાં કંઈક નિર્ણય કરવો જોઈએ. મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને જાણ કરવી જોઈએ અને એમને કહેવું જોઈએ સ્થળ તપાસ કરો, લોકોની મુલાકાત લો અને પૂછો એમને કે એમને કેટલી નુકસાની છે, તો એ એમને વળતર પણ મળવું જોઈએ. અને જે લોકોએ આ ખરાબ કૃત્ય કર્યું છે, જે જીવસૃષ્ટિ માટે, દરિયાઈ જીવસૃષ્ટિ માટે અને પ્રકૃતિનો નાશ કરવાનું જે કામ કર્યું છે એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. કેટલા માછીમારોને આ ઇફેક્ટ થઈ છે? આ ઇફેક્ટ સરતાનપર ગામ 20,000ની વસ્તીનું ગામ છે. એમાં 70% લોકો માછીમારીના ઉદ્યોગ સાથે જોડાયેલા છે સીધી રીતે, કે જેમની રોજીરોટી ઉપર સીધી અસર પડે છે. નાના માણસો હોય 25,000, 30,000, 50,000 રૂપિયાના પોતાના સાધનો લઈને દરિયામાં માછીમારી કરવા જતા હોય, એનો સંપૂર્ણપણે નાશ થઈ જાય. એમના ઘર પરિવાર એમના ઉપર ડિપેન્ડ હોય, એમને 1 પણ રૂપિયાની આવક ન રહે અને 3-4 મહિના સુધી તમે માછીમારી ન કરી શકો એવી પરિસ્થિતિ ઊભી થાય. તો હવે એમની રોજીરોટીનું શું, એમના પરિવારનું શું, એમનું શું? પણ આગળ તે હવે 3-4 મહિના એ લોકો શું કરશે? એમની રોજીરોટી શાના ઉપર નિર્ભર રહેશે? એ પણ એક ગંભીર વિષય છે. તો સરકારે ખૂબ ત્વરિતતાથી આમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. જેમને નુકસાન થયું છે એમને વળતર મળવું જોઈએ અને જેમને નુકસાન કર્યું છે એમને સજા થવી જોઈએ. અમારા બંધણની અંદર એટલું નુકસાન છે કે નહીં, અમારું બંધણ કોઈ આમ દેખાતું જ નથી, એટલું કેમિકલ લાગી ગયું. કાંઠેથી કેટલું અંદર? અહીંથી લગભગ 3 કિલોમીટર અંદર થાય બધે હોય? હા, બધે. એથી નહીં, એટલે આગળ છે. આ તો મારા ઝાડની વાત કરું તમને, હું અહીંયા 3 કિલોમીટર અંદર જાઉં, ન્યાય છે, એથી આગળ છે બધે. આખા તમામ એટલા બધા ઇલાકામાં બધે ફેલાઈ ગયેલું છે વાયર. અમારે પહેલાં શાક વધારે આવતું, અત્યારે આ તેલને કેમિકલના હિસાબે માલ અત્યારે હાવ વયો ગયો. 1,500નું થતું ને અત્યારે 100 રૂપિયાનું નથી થતું. રોજનું અમારે 1,000-1,500 રૂપિયાનો માલ થતો, બરોબર. અત્યારે 100 થી 200 રૂપિયાનો માલ થાય બધી. દરિયામાં માછલીઓને નુકસાન છે, પક્ષીઓને કેટલું નુકસાન? પક્ષીનો અમારે કરતા વધારે. કેવી રીતે? એ આ તેલવાળા થઈ ગયા આખા, ઉડી નહીં શકતા. ઉડવા જાય તો સાડા રફળાય ના ભટકાય તો પડી જાય તો મરી. 3-4 દિવસમાં કેટલાક પક્ષીઓ? બાકી અહીંયા દરિયાકાંઠે જોવા મળતા એ નીકળે બહાર કાંઠે તો એ સાડું ખાઈ જાય. તમારે માછીમારીમાં કેટલું? અમારે તો લાટ છે પણ એટલું બધું અમારે તમને કેમ કહેવું. કેટલાક શું પણ એક બંધન 50,000નું થાય. કેટલાક બધા? મારે 2 બંધન. લાખ રૂપિયા નુકસાન. અને હજી કેટલા દિવસ તમે બંધાણ નહીં કરી શકો? કેટલા દિવસ સુધી તમારે નવું બંધાણ કરતા કેટલા દિવસ લાગશે? મહિનો છે. 3 દિવસથી
ઓઇલ આવે છે દરિયામાં શું કહે? ઓઇલ આવે અમારે અહીંયા નુકસાની અમારે બધે થાય તો દાળ હારા કરવા લઈ ખાય બધા દાળ અમારે ખરાબ થઈ ગયા ના દરિયામાં જાય તો એટલું ઓઇલ છે ના અહીંયા અમારે હંદે હાવ દાળ બગડી ગયા. કેટલીક નુકસાની અંદાજે? અંદાજે તો અમારે 1.5-2 લાખની અંદાજે એટલી નુકસાની થઈ. અત્યારે દાળની મોંઘવારી કેટલી છે અને આમાં માછલી હવે પકડાય નહીં? નહીં હવે આમાં માછલી આવે નહીં. 1.5 મહિનાથી તો અમને ડોળિયા કનડ્યા છે. તો એ ડોળિયામાં અમારા દાળ વી ગયા કેટલા દાળ તો એ અમારા ફરિયાદ અમે કરી રહ્યા હતા આવું આવી. આ ઓઇલના કારણે શું બીજું નુકસાન? ઓઇલના કારણે અમારે માછલી આમાં હાવ ન આવે. બધી માછલી બગલા કેટલા બગલા અમારામાં ઘેરા બગલા બેઠા હોય બધા બગલા મરી જાય રાવઈના ગયા અત્યારે એક બગલું તમને આમાં તારી ભાવનગર ઘેરા બેઠા હોય બગલાના. ઓઇલ ક્યાંથી આવ્યું એવું? આવ્યું આમ અલંગીથી આવ્યું. હવે દરિયામાં ઢૂગે નાખ્યું હોય કે બોટે નાખ્યું હોય કે ઝઘડિયા ખાલી કર્યા હોય એ અમને ન ખબર પડી. ઓઇલ આ 4મો દિવસ છે. અને હજી કેટલા દિવસ માછીમારી નહીં થાય? હજી તો માછીમારી મહિનો 20 દિવસ ન થાય ત્યાં સુધી શું કરશું? ત્યાં સુધી શું કરી રોજી રોટી અમારે તો બેઠા આવે ઘેરે. કાંઈ જાળ હારા થાય અમને તો શું કરવાનું? કાંઈ ઠામુકા જાળ ન મારતી રહે. અને આ ઓઇલ ઉતરતા કે ઉતરે કે એવું કઈ થશે? હારી તો આ પાણી મોટો દબાણ આવશે એટલે આ બધું ઓઇલ હજી નીચે ઉતરી જાય બધું એટલે અમારે હજી નુકસાન એમને આવ્યા જ કરશે. કેટલા મહિના સુધી? મહિનો 1.5 મહિનો હજી અમારે નુકસાની ખરી. અને ક્યાંથી ક્યાં દરિયાઈ પટ્ટી સુધી ઓઇલ ફેલાય? આમ તો દરિયાનું ઓઇલ ફેલાણું છે ઠેઠ ગોપનાથ સુધી. અને આ બાજુ ઠેઠ અલંગ સુધી આવ્યું એને પેલું લગભગ કેટલા કિલોમીટર સુધી? એમ કિલોમીટર તો 15 કિલોમીટર છે. ઓઇલ નીચે ઉતર્યું છે? નીચે તો આમાં કાંઠે ઉતરું હોય આ બધું લાદી જોઈએ કાંઠે ઉતરું નીચે અમે બધા માછીમારી આમાં ખાલી કોણા ભાગનો અમારે બધા દરિયાનો જ ધંધો. કોણ ગામ ખેતી માછીમારી? હા કોણું ગામ અમારે માછીમારી જ કરે કાંઠાનો ને દરિયાનો ને બધું. 3 દિવસથી આવ્યું છે બહુ આવ્યું છે. અમારે હાવ ઝાડ બધી કાળી ભેમર થઈ ગઈ. આમ કાંઈ અડીએ તો એટલું બધું કેમિકલ જ વાળું સાંભળીમાં બધું અડી જાય કાળું ભેમર થઈ જાય. અને અમારે ઝાડની બહુ નુકસાની છે. એ જગ્યાએ માછલી અમને નહીં મળતા. જુઓ 1000 રૂપિયાનો અમે લાવી ઘરમાં રોટી કરવા માટે એને બદલે અત્યારે 100-150 રૂપિયાનું શાક થાય એટલું જ આવે. એને છે પક્ષી પણ એને આમ માછલા ખાવા જાય ઝાડવા રેડા જાય એની પાખું સોટી જાય ઓઇલ વાળી એટલે કાળા ભમર થી નહીં ઉડી નથી શકતા. ઉડી એકે નહીં એટલે દરિયો ભરાય એટલે ઉડી એકે નહીં એટલી બધી મરી જવાના છે. કેટલા બિન પક્ષી અમને બધા ઓછા પડી ગયા. અને બંધારણ શું? બંધારણ એટલે આપણે આવી ઝાડું બાંધેલું હોય અત્યારે આ થેલી દેખાય એવી અમારે એટલી ઊંચી એટલી ઝાડું હોય એ બધી હાવ કાળી ભમર થઈ ગઈ. એને યાર કોઈ માછલા આવે જ નહીં ના આઘારે બધા પાણી કેમ કે કેમિકલ તેલ હોય એટલી માછલા આઘારે એટલે કાંઈ આવે નહીં બંધારણ એટલે આવું. અને એમાં નુકસાન ફૂલ બધું ઝાડું તૂટી ગયું કેમ કે એ કેમિકલ ઓગળે એ અમારે આ ઝાડની હારે અમને ઉતરે એ પછી તડકાને કારણે બધું બળી જાય. પછી એ બધું બળી જાય એટલે પછી તમે આમ જરીક આમ ખેંચો એટલે તૂટી જાય. એટલે એ 15 દિવસમાં અમારે નવા નાખવાના 1.5 લાખના એક ઝાડ નાખેલું ઓલી હમણી દેખાય છે ને એવી 1.5 લાખની એક ઝાડ હોય અમારી. હવે 15 મહિનામાં પછી આવું બળી જાય તો પાછી બીજી ખેલી મેં નાખી નહીં એટલી બધી આપણી કઈ કેપેસિટી હોય નહીં. અમારે તો અત્યારે તમે કીધું એમ એટલું લગભગ લાખ આજુબાજુ અમારે બધા એક માણસ દીઠ એટલું નુકસાન છે. કેટલા દિવસ સુધી 20 દિવસ તો અમારે જાઉં જ્યાં કેમિકલ છે ત્યાં અમારે માછીમારી થાય જ નહીં એટલું જ આવશે. તો એમાં તો હું હવે આ 150 રૂપિયામાં ઘર છોડો હાલે. जो रिसेंटली बीच हुए उसका हम इंस्पेक्शन करेंगे. जो भी कुछ मिलेगा अथवा तो कुछ है कि किसी ने को आइडेंटिफाई होता है तो उसके हम रिपोर्ट गांधीनगर को भेजेंगे हमारे. और सर सरकार से हमारी ये विनती है कि इन लोगों का जो नुकसान हुआ है 50,000 से लेके 5 लाख तक का सरकार अपना काम करेगी. जो जिम्मेदार है उस पर एक्शन लेंगे. पर इन लोगों का जिनका नुकसान हुआ है उसे भी कुछ मिलना चाहिए क्योंकि ये बहुत ही गरीब लोग हैं. ये रोजी रोटी करते हैं यहाँ से. तो उनका जो नुकसान हुआ है 50,000 लाख 2 लाख का तो उसको भी सरकार को देखना चाहिए और उस हिसाब से उन लोगों को भी कुछ न कुछ मदद मिलनी चाहिए सरकार की ओर से. आपकी जो रिक्वेस्ट है हम रिपोर्ट में साथ में भेज देंगे. ठीक है, हम यहाँ से मामलतदार प्रांत अधिकारी श्री और कलेक्टर श्री को लिख रहे हैं. आप अपने हिसाब से अपनी हमारे कार्यवाही रिपोर्ट कीजिए. में मेंशन करेंगे कि इन लोगों की ये रिक्वेस्ट है. ठीक है, अभी सब समझ के क्या बोलना चाह रहे साहब? આપણે સાહેબોને રજૂઆત કરી દેવાની છે. આ સાહેબ જાય છે અલંગ એમને એક બે ઉપર શંકા છે એમની તપાસ કરશે એ એમની ઉપર કાર્યવાહી કરશે ને આપણી જે માંગણી છે આપણે કલેક્ટર અને મામલતદારમાં લખીને આપશું.
આપણે જરૂર પડશે ને તો ગામમાં સભા કરશું, બધાને બોલાવશું, પણ કોઈ હિસાબે આ ઇસ્યુને છોડવાનો નથી. કારણ કે આ એકવાર કર્યું છે ને આવું આ વારે વારે કરશે નહીં તો. બરોબર, એટલે થોડુંક બીજું કાંઈ આપણે કરવું નથી, કોઈ યાર બાંધવું નથી, પણ આપણે નુકસાની થઈ જાય એનું તો તમે બોલો, કોકને કયો, કેવું પડે. તમે મેં આ ભાઈને કીધું એવી રીતે તમે એક યાદી બનાવો, બધાના નામ લખો, નંબર લખો, સાઇન કરો અને આપણે એ કલેક્ટર સાહેબને આપવાનું છે. ये वाला फोटो कर दिया पूरा ब्लैक